અહીંથી રેલી આગળ જાય છે ને ટ્રાફિક ફૂલ છે જો સામે ધક્કા મૂકી જાય ફૂલ ભાઈ છે ને દર વખતથી કરતા આ વખતે પબ્લિક બહુ જ વધારે છે ત્યારે લાઇટિંગ ચાલુ કરી દીધી જો અહીંનો નજારો રામ ભગવાનની મૂર્તિ રાખેલી છે રેલી એને આગળ આવી ગઈ ને બસ સ્ટેન્ડ પર ફૂલ ટ્રાફિક જામ છે જો આ જો આ છે ને આખું વડલાની જે ડાયરું હોય ને વડલાની ડાયરી હોય ને એવી રીતે બનાવેલું છે મસ્ત આખું જય દ્વારકાધીશ ને આજે છે રામનવમ ને જેતપુરમાં જાય છે રથયાત્રા જોવા જો આ બધા ભાઈબંધો ભેગા થઈ ગયા છે હાલો જાવું ને જેતપુરમાં ભવ્ય રેલી નીકળે છે તો તમને આજે બતાવું અત્યારે પહોંચ્યા છે જેતપુરના સ્ટેન્ડ ચોકે ને અહીંયા ટ્રાફિક ફૂલે ફૂલ છે ને આગળ ડીજે ને રેલી ચાલુ થઈ ગઈ છે અહીંથી આ રામનવમની રેલીમાં બધા પોતપોતાની અલગ અલગ થીમો બતાવીને રેલી કાઢે છે શરૂઆતમાં જ એક ટ્રેક્ટરમાં મસ્ત થીમ બનાવેલી હતી સજાવટ પણ બહુ જ મસ્ત કરેલી હતી ઝુમર ને લાઇટિંગ ને ટ્રેક્ટરમાં બહુ મસ્ત સજાવટ હતી રામ ભગવાન ધનુષ તોડીને સીતા માયરે લગ્ન કરે તે થીમ હતી આનો ઓડિયો નહીં મળે કેમ કે ટાણે મારું માઇક બંધ થઈ ગયું હતું મને પણ નહોતી ખબર છે ને જો વાંથી ચાલુ છે હજી આવવાનું ચાલુ જ છે ડીજે ઉપરા ઉપર ત્યાંથી જશે આમ આખાઈમાં પબ્લિક જ દેખાય છે નથી એને તમને થોડાક આગળ આવો તો શરબત ને નાસ્તા પાણી બધું મળી જાય અમારા વિજયભાઈ શરબત પીવે છે રામ ભગવાનની મૂર્તિ રાખેલી છે ભાઈ છે ને દર વખતથી કરતા આ વખતે પબ્લિક બહુ જ વધારે છે અહીંયા બેઠ પાસે મોટી ધજા છે ભાઈ આ ઓડિયો ટાણે મારું માઇક અચાનક બંધ થઈ ગયું હતું મને ખબર પણ નહોતી રહી અહીંયા ઘણા લોકો ઘોડા લઈને પણ આવેલા હતા ને ચાપરાજ બાપુના સ્ટેચ્યુ પાસે તો ફૂલ સજાવટ કરેલી હતી ને લાઇટ ઉપર લગાડેલી હતી આ વખતે જેતપુરમાં છે ને ટ્રાફિક એટલે બહુ જ ફૂલ ટ્રાફિક છે બાકી દર વર્ષે ઓછું હોય છે આ વખતે બહુ જ ટ્રાફિક છે ફૂલ અહીંયા છે ને બહુ મસ્ત સ્ટેજ બનાવેલું છે સ્ટ્રક્ચર ઉભું કરેલું છે એ રાતનો સીન તમને એને ચાલુ થઈ જાય ને લાઇટિંગ એટલે તમને બતાવી છીએ ને એનો આ વખતે છે ને રામનવમીમાં થોડાક આગળ ડીજે ની સિસ્ટમ રાખેલી છે થોડાક આગળ આવતા તમને ડીજે સિસ્ટમ જોવા મળે બસ સ્ટેન્ડ સાઈડ અત્યારે ડીજે ની હજી પહોંચી જ નથી રવેડી પહોંચતા અહીંયા તો છે ને 7-8 વાગી જ આ લોકો ને અગાઉ અહીંયા સીટ બુકિંગ કરીને બેસી ગયા એટલે રવેડી આવે ને તો જગ્યા નો વાંધો ન હોય આ ભાઈ અમારે ખાસ જો ઉભા છે અમારો બોડીગાર્ડ છે અહીંથી રેલી આગળ જાય છે ને અહીંયા ટ્રાફિક ફૂલ છે જો સામે ધક્કા મૂકી જાય ફૂલ આયો મહાદેવ ને કોઠિયો લઈ રાખે છે માથેથી ગંગાજી આ જો આ છે ને આખું વડલાની જે ડાયરું હોય ને વડલાની ડાયરી હોય ને એવી રીતે બનાવેલું છે મસ્ત આખું એમાં લાઇટિંગ ફિટિંગ કરેલી છે અત્યારે અંધારું થઈ ગયું એટલે થોડોક લાઇટિંગ નો ઇશ્યુ રહે હવે આ રેલી એને આગળ આવી ગઈ ને બસ સ્ટેન્ડ પર ફૂલ ટ્રાફિક જામ છે જો અહીંયા અત્યારે બધા ટીટોળો રમે છે ત્યારે લાઇટિંગ ચાલુ કરી દીધી જો અહીંનો નજારો સારફી લાઈટ મારેલી છે એટલે મસ્ત વ્યૂ બતાવે અહીંયા છે ને ઢીંગલા એવા છે જો હવે 8 વાગી ગયા રવેડી પૂરી થવા આવી છે ત્યાં ટ્રાફિક છે ભાઈ રામનવમીનું ફુલેકું પતી ગયું મતલબ હજી ચાલુ જ છે ફુલેકું પણ હું ઘરે જ આવું છું હવે કેમ કે રખીને થાકી ગયા ને જો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો